રાજકોટ જિલ્લાના વીરપુરમાં ચોરીની એક અનોખી ઘટના સામે આવી છે। અહીં એક તસ્કરે મોબાઈલ ફોન ચોર્યો બાદ તેની માલિકના સગા સંબંધીઓને ફોન કરી પૈસાની માંગણી કરી હતી। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને પોલીસ તપાસ શરૂ કરી છે। રાજકોટ વીરપુરના ભુલેશ્વર નગર ખાતે રહેતા વિજયભાઈ કાનજીભાઈ પાલાડા નવરંગ ગેસ્ટ હાઉસમાં નોકરી કરે છે। ગત 22 ઓક્ટોબરે રાત્રિના સમયે તેઓ ગેસ્ટ હાઉસમાં ઓફિસની બાજુમાં રૂમમાં સૂતા હતા। તેમણે પોતાનો મોબાઈલ ફોન ઓશિકા નીચે રાખ્યો હતો। આ જ તકનો લાભ ઉઠાવી એક અજાણ્યો શખ્સ ગેસ્ટ હાઉસમાં દાખલ થયો અને વિજયભાઈના ઓશિકા નીચેથી સાવચેતીપૂર્વક મોબાઈલ સેરવીને ફરાર થઈ ગયો। ચોરે મોબાઈલ ચોર્યા બાદ તેમાંથી જ માલિકના સગા સંબંધીઓને ફોન કરવાનું શરૂ કર્યું। તસ્કરે ફોન પરત આપવાની લાલચ આપી અને બદલામાં પૈસાની માંગણી કરી હતી। હેલો, કોણ બોલો? આ મોબાઈલ તમારી પાસે છે? હા, મોબાઈલ મારો। તમે કોણ બોલો? હા, એ તમે જે લઈ ગયા હતા ને રાત્રે, એ જ બોલું। હા, તો બોલો। હા, મોબાઈલ કેમ લઈ ગયા ભાઈ? મોબાઈલ મારો ધંધો હે, લઈ ગયો। હે? મારો ધંધો હે ચોરી કરવાનો મોબાઈલ। ધંધો હે? હા, 50,000 પેડા તો નોડું, 5 મોબાઈલ પેડા તો નોડું, એક જ મોબાઈલ લઉં છું। હા હા, બોલો, શું કરો? ફરિયાદ કરી હોય ડિવિઝનમાં? ના, હજી ગયા નથી, જાય જ છે। હા, તો જઈ આવો, વાંધો નહીં। હા, ફોન નથી દેવાનો ને તમારે? ફોન મારી સિસ્ટમ એવી છે, હા તમે 5 જગ્યાએ પૂછવું હોય ને હા હા તો 5-10 જગ્યાએ તમે પૂછી આવવાનું શું તમારે। મારામાં એવું છે, હા હવે તમે શું નોકરી કરો, શું કરો એ કહો મને। હા, જોબ કરી, બોલો ને। કેટલો પગાર છે? હે? કેટલો પગાર છે? 5,000 રૂપિયા। હા, તો 1,000 રૂપિયા ગૂગલ પે કરી દો એટલે મોબાઈલ મળી જાય, બસ। 1000 નો હોય કાકા, 200 જોઈએ, 1000 નો હોય। હવે 200 હવે રૂપિયા એના 1000 નથી આવે એમ એના। હું મોબાઈલ ના કઈ વાંધો નહીં, 1,000 રૂપિયા કેમ ન આવે? હું પકડા હું ખબર છે હું મેં 2,000 મોબાઈલ મને બધા કોઈ। હા, તો તમે ખમો હમણાં શેઠ પાસેથી લઈને કરાવો, ત્યાં શેઠ જમવા ગયા હમણાં એટલે તમને કરો। હાથ તમે હાથે પગાર કરો એટલે શું છે કે મને મારા ભાઈ હે? પગાર સાચું નોકરી કરો કરવાની? હા, તો અહીંયા પંપે હુતા જ તા ને અમે ભાઈ। હા, એ તમને હમણાં કેટલા 1000 નહીં 700 રૂપિયા રાખો, છેલ્લા 300 રૂપિયા અમારી પાસે કઈ નથી। છેલ્લા 700 નહીં, હું તને કહું 500 રૂપિયા કરાવજો, બસ નોકરી કરીને કીધું ને। હા, ભલે ભલે, હાલો હમણાં હા, તો કરાવો હું તમને શેઠ ખબર પાસે। નહીં ને હું તમે કેટલી વાર લાગશે મારે? અડધી કલાક જેવું થાય, અડધી પોણી કલાક। શેઠ હા, હજી તો જમવા ગયા। હું કેટલા વાગ્યા? જો હું 3 વાગે ફીટ ચાલુ કરી ફોન બંધ કરું, 3 વાગે ફીટ ચાલુ કરી। હા, ચાલુ કરજો 3 વાગે। 3 વાગે ફોન કરજો, રેડી મારા ભાઈ? હા। ગેસ્ટ હાઉસના કર્મચારીએ ચોરને પકડવાની અથવા મોબાઈલ પરત મેળવવાની આશાએ ચોરના કહ્યા પ્રમાણે 300 રૂપિયા ગૂગલ પે દ્વારા ટ્રાન્સફર પણ કર્યા હતા। જો કે પૈસા મળ્યા બાદ તસ્કરે મોબાઈલ પરત આપ્યો ન હતો, જેથી પોલીસ ફરિયાદ નોંધવામાં હાલ તો પોલીસ તપાસ હાથ ધરી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।